હીટ વેવને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ। આ તારીખ 23/4/2026 શુક્રવારના રોજ બપોરે 3:50 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં 2-3 દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતાઓ રહેલી છે। આવા સંજોગોમાં લૂ લાગવાની શક્યતા વધશે, જેને વધુ પડતી ગરમીના કારણે લૂ લાગવાના કેસોને ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત બીમાર હોય તેવા દર્દીઓ, શ્રમિકો અને ખેતમજૂરોને લૂ લાગવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં બનતી હોય છે, ત્યારે તે જીવલેણ પણ બની શકે છે। શરીર અને માથાનો દુખાવો થાય, શરીરનું તાપમાન વધી જાય, ખૂબ તરસ લાગવી, ત્વચા ગરમ થવી, લાલાશવાળી અથવા તો શુષ્ક થઈ જવું, ઉલટી કે ઉબકા થવા આવવા કે આંખે અંધારા કે ચક્કર આવવા, શ્વાસોશ્વાસમાં અને હૃદયના ધબકારા વધી જવા, અતિ ગંભીર હોય તેવા કિસ્સાઓમાં ખેંચ આવી, બેભાન થઈ જવું જેવા લક્ષણો લૂ લાગવાના સમયે થાય છે, તે દરેક નાગરિકોને જણાવવામાં આવ્યું હતું અને લૂ લાગવાથી બચવાનો ઉપાયો કરવા માટે આવશ્યક છે। ત્યારે ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। આખા શરીરને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। માથા ઉપર સફેદ ટોપી, આંખો પર ચશ્મા પહેરવા, માથા પર તડકો ન પડે તે માટે છત્રીનો ઉપયોગ કરવો, ભીના સુતરાઉ કપડાથી માથું ઢાંકી રાખવું, જરૂર જણાય તો ભીના કપડાથી શરીરને અવારનવાર લૂછવાની આદત કેળવવી, સૂર્યપ્રકાશ સીધું આવે તેવા હોય તો ત્યાંથી બચવું અને દિવસ દરમિયાન ઝાડ નીચે ઠંડક અને છાયાવાળા સ્થળ પર રહેવું। દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં લીંબુ પાણી, નાળિયેર પાણી તેમજ ORSનું દ્રાવણ, મોળી તાજી છાશ પીવાની આદત કેળવવી। નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી। ગરમીના દિવસોમાં બજારમાં મળતા ખુલ્લા વાસી ખોરાક ખાવા ન જોઈએ અને સામાજિક પ્રસંગો હોય ત્યારે દૂધ, માવામાંથી બનાવેલા ખાદ્ય પદાર્થો અથવા તો ખુલ્લા કે વધુ સમયથી પડી રહેલા પડતર હોય તેવા ખાવા નહીં જોઈએ અને ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ। ચા, કોફી, તમાકુ, સિગરેટ સહિતના ઉત્પાદનોના સેવનથી લૂ લાગવાની શક્યતા વધી રહે છે, તેથી તેનું સેવન ટાળવું। માથાનો દુખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા, તાવ આવે તો તરત જ નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય શાખા દાહોદ જિલ્લા દ્વારા જણાવવામાં આવ્યું છે।